નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું કે ન્યૂઝમાં। હું છું આપની સાથે યશ। તો મહત્વના સમાચાર શરૂ કરતા પૂર્વે નજર કરીએ આજની હેડલાઇન્સ પર। દુબઈ વર્લ્ડ એક્સપોઝમાં પાલિકાએ સમગ્ર દેશમાં સુરતમાં લાગુ થનારી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંગે ઓનલાઈન માહિતી રજૂ કરી છે। દિવાળી નિમિત્તે વતન જનારા મુસાફરોની રેલવે સ્ટેશન પર ભારે ભીડ જોવા મળી રહી છે। આગામી 11 નવેમ્બરથી બજેટ અવિનેશન એરલાઇન્સ ગો ફાસ્ટ સુરત એરપોર્ટથી દિલ્હી, કલકત્તા અને બેંગ્લોર ફ્લાઇટ ટેક ઓફ કરવા જઈ રહી છે। શહેરના તાલંદજા વિસ્તારમાં પહેલો ડોઝ લીધા બાદ બીજા ડોઝ પહેલા 71 લોકોને વેક્સિન લીધાનું સર્ટિફિકેટ ઇસ્યુ થતા અનેક આક્ષેપો થઈ રહ્યા છે। દિવાળીના તહેવારને ટાણે પણ પાલિકાએ કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી જવાનો અને ડ્રાઈવરોના પગાર મામલે વિવાદ થયો તો તેનામાં રોષ પણ ફાટી નીકળ્યો છે। તો હવે જોઈએ સમાચાર વિગતવાર। દુબઈએ વર્લ્ડ એક્સપોઝમાં પાલિકાને સમગ્ર દેશમાં સુરતમાં લાગુ થનારી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી અંગે ઓનલાઈન માહિતી રજૂ કરી છે। મળતી માહિતી અનુસાર 31 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન અર્બન રૂરલ ડેવલપમેન્ટ વીકના આયોજનમાં ઇલેક્ટ્રિક મોબિલિટી મૂવીઝ અને ટુવર્ડ્સ રેસ્ટોરન્ટ અને ક્યુફર વિષય પર મહત્વની ઇવેન્ટનું આયોજન કરાયું છે। આ વર્ચ્યુઅલ ઇવેન્ટમાં રાજ્ય સરકારે નિર્ધારિત કરેલા ઇલેક્ટ્રિક વ્હીકલના લક્ષ્યાંકમાંથી 20% એટલે કે 40,000 ઇલેક્ટ્રિક વ્હીકલ 4 વર્ષમાં શહેરની પરિવહન વ્યવસ્થામાં સામેલ થવાના છે। આ માટે પાલિકા દ્વારા 500 પબ્લિક ચાર્જિંગ સ્ટેશન, વ્હીકલ ટેક્સમાં માફી અને એન્વાયરમેન્ટ ઇમ્પ્રુવમેન્ટ ચાર્જમાં પણ રાહત અને ફ્રી પાર્કિંગ સુવિધા તેમજ અન્ય સુવિધાઓ આપવામાં આવવાની છે। તો અંગે વિગતો મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની આપી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંતર્ગત હાલમાં કાર્યરત 800 જેટલી સિટી બસ BRTSમાં પણ આગામી વર્ષના અંત સુધીમાં કુલ 500 જેટલી ઇલેક્ટ્રિક બસો દોડાવવામાં આવવાની છે। ડુમસનો રોડના સેન્ટ્રલ મોલમાં એક ચોર કરી અને પેન્ટ ટી શર્ટ ઉપર શર્ટ પહેરી અને આવ્યો છે। 2 કલાક અને 24 મિનિટ પછી શૂટ બૂટમાં તૈયાર થઈ હાથમાં ટ્રોલી બેગ લઈ કે જાણે ટૂરમાં જવાનો હોય તેવી રીતે નીકળ્યો તો મોપેડ પર રફુ ચક્કર પણ થયો છે। તો સૌથી નવાઈની વાત એ સામે આવી છે કે ચોરે પહેલા તેના કપડાં કાઢી નાખી મોલમાંથી ચોરી કરેલા કપડાં પહેરી બહાર નીકળ્યો હતો। એટલું જ નહીં પરંતુ ચોરે તેની મનપસંદ ચીજ વસ્તુઓની જ ચોરી કરી હતી। હાલમાં બનાવ અંગે સેન્ટ્રલ મોલના ઓપરેશન અને મેનેજર રાહુલ કિશોર સિદ્ધપુરે ફરિયાદ આપી છે, જેના આધારે પોલીસે 2.73 લાખની ચોરીનો ગુનો નોંધી અને ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે। ડુમસ રોડ પર સેન્ટ્રલ મોલમાં 20 થી 22 વર્ષનો ચોર બહાર નીકળવાનો દરવાજો કોઈ સાધન વડે તોડી મોલમાંથી 2 તારીખ મધરાત્રે 1 અને 21 વાગે પ્રવેશ કર્યો અને 3 અને 3.5 કલાકની આસપાસ તે ચોરી કરી મોલમાંથી નીકળી ગયો હતો। મોલમાંથી અલગ અલગ બ્રાન્ડેડ મોંઘા કપડાં, ઘડિયાળ, ફૂટવેર અને ટ્રોલી બેગની ચોરી કરી હતી ને પોલીસે એવી શંકા છે કે ચોરે પહેલા મોલમાં બ્રાન્ડેડ ચીજ વસ્તુઓની દિવસ દરમિયાન ગ્રાહક બની અને રેકી કરી ગયો હશે અને હાલમાં પોલીસે કેમેરાના આધારે ટ્રેક કરી અને તેના સુધી પહોંચવાના પ્રયાસ પણ કરી રહી છે। દિવાળીના તહેવાર નિમિત્તે વતન જનારા મુસાફરોની રેલવે સ્ટેશનો પર ભારે ભીડ જોવા મળી રહી છે। તો મંગળવાર અને બુધવાર સ્થિતિ એટલી ખરાબ બની ગઈ હતી કે મોટાભાગની ટ્રેનોમાં જનરલ કોચમાં લોકો જાનને જોખમમાં નાખી મુસાફરી કરતા પણ સામે આવ્યા છે। મંગળવારે રાત્રે 11 કલાકે સ્ટેશન પર આવેલી કેવડિયા વારાણસી મહાજન એક્સપ્રેસમાં કંઈક એવું જ જોવા મળ્યું છે, જેમાંથી 70 થી વધુ મુસાફરો ભારે ભીડને પગલે સ્લીપર અને જનરલ કોચમાં અંદર જઈ ન શકતા પ્લેટફોર્મ નંબર 1 અને 2 પર આવતી ટ્રેનોમાં ભારે ભીડ પણ જોવા મળી છે। તો આ વખતે ફરીથી પૂર્વના વર્ષે જે બી ભીડ જોવા મળી રહી છે તો વર્ષ 2020માં પણ કોરોનાને કારણે લગાવવામાં આવેલા પ્રતિબંધને પગલે રેલવે સ્ટેશનના મુસાફરોની સંખ્યા ખૂબ જ જૂજ પણ જોવા મળી છે। આ વર્ષે પ્રતિબંધ મુક્ત મળતા ફરીથી રેલવે સ્ટેશન ઉપર ભારે ભીડ પણ જોવા મળી રહી છે। મહામના એક્સપ્રેસમાં પણ સ્લીપર અને જનરલ કોચમાં ભારે ભીડને નિયંત્રણ કરવા માટે RPFએ પણ ખૂબ જ મહેનત કરવી પડી હતી। તો આ સમય દરમિયાન એક દંપતી ટ્રેનમાં ચડી ગયું પરંતુ તેની નાની દીકરી પ્લેટફોર્મ પર રહી ગઈ હતી ને જેથી 3 વખત ચેન પુલિંગ કરીને ટ્રેનને પણ અટકાવવાની ફરજ પડી હતી।
આગામી 11 નવેમ્બરથી બજેટ રેલમાંથી ગો ફાસ્ટ સુરત એરપોર્ટથી દિલ્હી, કલકત્તા અને બેંગ્લોરથી ફ્લાઇટ ટેક ઓવર કરવા જઈ રહી છે. એટલું જ નહીં પરંતુ ગો ફર્સ્ટ એરલાઇન્સે પણ બુકિંગ શરૂ કરી દીધું છે. તો તાજેતરમાં ડાયરેક્ટર જનરલ અને સિવિલ એવિએશને ગો ફર્સ્ટને સુરતથી ફ્લાઇટ ઓપરેટ કરવા મંજૂરી પણ આપી છે. તો જો કે એરપોર્ટ પર ડિફેક્ટ અને સૈની કર્યા છે કે અમારી પાસે પણ પ્રપોઝલ આવશે તો તુરંત મંજૂરી પણ આપી દેવામાં આવશે. તો એરપોર્ટ સૂત્રોના જણાવ્યા પ્રમાણે કોરોના વાયરસની મહામારી પહેલા પણ ગો ફર્સ્ટ સુરત એરપોર્ટના ટર્મિનલ અને બિલ્ડિંગમાં પોતાની ઓફિસ ખોલવા માટે પણ મંજૂરી માંગી છે. તે સમયે એરપોર્ટ ડિરેક્ટર અમને સોનીએ તેમને મંજૂરી આપી હતી ને તે સમયે સુરતની પટના, હૈદરાબાદ, ચેન્નઈ, કલકત્તા, ગોવા, લખનઉ, દિલ્હી અને ચંદીગઢની ફ્લાઇટ એરપોર્ટ કરવા માટે પણ તૈયાર થઈ ગઈ છે. તલંજતા વિસ્તારમાં પહેલો ડોઝ લીધા બાદ બીજા ડોઝ પહેલા 71 લોકોને વેક્સિન લીધાનું સર્ટિફિકેટ ઇસ્યુ થતા અનેક આક્ષેપો થઈ રહ્યા છે. સ્થાનિક લોકોએ આ પ્રકારનો ગોટાળો કરનાર સામે પોલીસ ફરિયાદ કરવાની માંગ કરી છે. તો એક તરફ પ્રથમ ડોઝનું 100 કરોડ રસીકરણ થતા ઉજવણી પણ કરવામાં આવી રહી છે. તો બીજી તરફ શહેરના તાલંદાજા વિસ્તારમાં રસી પ્રત્યેની અનેક ભ્રમણાઓ વચ્ચે મોટી સંખ્યામાં લઘુમતી સમાજના લોકોએ પહેલો ડોઝ મુકાવ્યો છે. પરંતુ પહેલો ડોઝ લેનારા લોકોને બીજો ડોઝ લીધા પહેલા જ બીજા ડોઝના સર્ટિફિકેટ ઇસ્યુ થતા ભારે આશ્ચર્ય પણ સર્જાયો છે. તાલંદા વિસ્તારમાં જ 71 લોકો એવા સામે આવે છે કે જેણે વેક્સિનેશનનો પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લીધા હોવાના સર્ટિફિકેટ ઇસ્યુ થયા છે. તો જેને કારણે વેક્સિનનો આંક વધારવા માટે ગોટાળા કરવામાં આવી રહ્યા હોય તેવા પણ આક્ષેપો હાલ થઈ રહ્યા છે. બીજા ડોઝના સર્ટિફિકેટ ઇસ્યુ થયાના બનાવમાં જે લોકોએ પહેલો ડોઝ લીધો છે તેમનો બીજો ડોઝ બીજી કોઈ વ્યક્તિને આપવામાં આવ્યો છે કે કેમ તેવી પણ અનેક ચર્ચાઓ હાલ વિસ્તારમાં ભારે જોડ પકડી રહી છે. તો તાલંદાજામાં એક મંચના વસીમ શેખે પણ જણાવ્યું છે કે માર્ચ મહિનાની સતત વેક્સિનેશન અંગેની જાગૃતિના પ્રયાસ પણ થઈ રહ્યા છે. તો મેગા વેક્સિનેશન કેમ્પમાં પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ પહેલા ડોઝ લીધા બાદ 71 લોકોને બીજા ડોઝ લીધાના સર્ટિફિકેટ ઇસ્યુ થતા લોકો ભ્રમિત પણ થઈ રહ્યા છે. બીજી બાજુ સર્ટિફિકેટ આવી ગયા બાદ વેક્સિન મૂકવા જતા પણ ચકચાર મચવા પામ્યો છે. તો ત્યારે આ પ્રકારની ભૂલ કરનાર જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી પણ થવી જોઈએ તેવી માંગ પણ ઉઠી રહી છે. તો હાલ રોકાય એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી મળીશું. स्किल, कौशल्य, सामर्थ्य ये सिर्फ जेब में रुपये लाता ऐसा नहीं है. वो जीवन में आत्मविश्वास भर देता है. ये स्किल डेवलपमेंट देश में एक नई ऊर्जा लाने का प्रयास है. દેશના યુવાનોમાં નૂતન ઊર્જાનો સંચાર કરતું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ધ્યેય સૂત્ર એટલે સ્કિલ પ્લસ વિલ પ્લસ ઝીલ ઇઝ ઇક્વલ ટુ વિન. અને આ ધ્યેય સૂત્રને ચરિતાર્થ કરવા પ્રતિબદ્ધ છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. રાજ્યના યુવાધનની સર્જનાત્મક શક્તિને ઓપ આપી રાષ્ટ્ર નિર્માણમાં યુવાનો પ્રેરક પરિબળ બને તેવા બૃહદ ઉદ્દેશ્ય સાથે રાજ્યમાં સ્થપાયું છે આઈટીઆઈનું સુયોજિત માળખું. નિપુણ સ્ટાફ, માળખાગત સુવિધાઓ અને આધુનિક ઇક્વિપમેન્ટ્સથી સજ્જ આઈટીઆઈ નેટવર્કમાં બધા જ વિષયોને યોગ્ય ન્યાય મળી રહે તથા યુવાનોને સંબંધિત ટ્રેડનું પાયાનું જ્ઞાન અદ્યતન ઢબે મળે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા 2367 ઇન્સ્ટ્રક્ટર્સની ભરતી માટે આરંભાયું મહાઅભિયાન, જેના પરિણામે ખૂબ જ ટૂંકા સમયમાં પારદર્શક પદ્ધતિથી 12 ગ્રુપમાં 2102 નવા ઉમેદવારોની ભરતી કરવામાં આવી. આમ આઈટીઆઈ ક્ષેત્રે એક નવી ઊર્જાનું ઉદય થતા રાજ્યનો યુવા રાષ્ટ્ર નિર્માણમાં પોતાનું આગવું યોગદાન આપવા બનશે સમર્થ. યુવાઓનું ખીલે કૌશલ્ય, રાજ્ય સરકારનું એ જ લક્ષ્ય. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. દિવાળીના તહેવારને ટાણે પણ પાલિકા કોન્ટ્રાક્ટરોના સિક્યુરિટી જવાનો અને ડ્રાઈવરોના પગાર મામલે વિવાદ થયો છે.
તો તેમાં રોષ પણ ફાટી નીકળ્યો છે. તો ખાસ કરી અને ડ્રાઈવરોને પગારમાં પણ કપાત કરતા વિવાદનો મધપૂડો છંછેડાયો છે. રોષે ભરાયેલા ડ્રાઈવરોએ પણ વ્હીકલ પુલની કચેરીમાં હોબાળો મચાવ્યો છે. તો પાલિકાના અધિકારી અને અન્ય સેવાઓના વાહનો ડ્રાઈવર તરીકે કોન્ટ્રાક્ટ અને એજન્સીના સ્ટાફ પણ હોય છે. એવી જ રીતે પાલિકાની માલિકીના સુરક્ષા માટે પણ તૂટી જવાનો કોન્ટ્રાક્ટરમાં પણ ફરજ બજાવી રહ્યા છે. તો તેના માટે પણ એજન્સીએ કોન્ટ્રાક્ટ અપાવ્યા છે. તો સામાન્ય રીતે દિવાળીના તહેવાર પણ કોન્ટ્રાક્ટરના સિક્યુરિટી જવાનો પણ પગાર ચૂકવી દેવાતા હોય છે. પરંતુ આ વખતે દિવાળીના સવાર સુધી પગાર ન મળતા સિક્યુરિટી જવાનોએ દિવાળી હૈયે હોળી પણ ફેરવી રહ્યા છે. પાલિકાના કોન્ટ્રાક્ટરના ડ્રાઈવરને અપાતા પગારમાંથી કાપ મૂકવામાં આવતા ડ્રાઈવરો અવકાશમાં આવી ગયા છે. તો દિવાળીના તહેવારમાં પગારની સાથે બોનસ મળશે તેવી પણ બાહેંધરી આપ્યા બાદ સાથે મળતા ડ્રાઈવરો ચોંકી ઉઠ્યા હતા અને વ્હીકલ પુલની કચેરીમાં હોબાળો પણ મચાવ્યો છે. દિવાળીના તહેવારને લઈ અને આખા શહેરમાં ખૂબ જ ખુશીનો માહોલ જામ્યો છે. તો લોકો ખરીદી પણ મોટી સંખ્યામાં કરી રહ્યા છે. તો ધનતેરસથી ફટાકડા પણ ફોડવાના શરૂ થયા છે. દિવાળીના દિવસથી તમામ વેપાર ધંધાઓમાં પણ રજાનો માહોલ જામ્યો છે. તો હોસ્પિટલ, ફાયર શાખા, પોલીસ વિભાગો કે જ્યાં દિવાળીમાં તહેવાર પર રજા નહીં પરંતુ સાવધાન રહેવાનો પણ સમય આવી ગયો છે. તો પહેલા કરતાં વધુ સ્ટાફ તૈનાત કરી દેવામાં આવ્યો છે. તો દિવાળીમાં કોર્પોરેટર હોસ્પિટલ સિવાયની ખાનગી હોસ્પિટલમાં પણ મોટા ભાગે રજા હોવાથી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનું ભારણ વધી રહ્યું છે. આ માટે ખાસ વ્યવસ્થા પણ કરી દેવામાં આવી છે. સિવિલ હોસ્પિટલની તૈયારી વિશે તબીબી અધિક્ષક ડોક્ટર R.S. ત્રિવેદીએ જણાવ્યું છે કે બુધવારે સવારે એક ખાસ પરિપત્ર તૈયાર કરાયો છે અને તમામ વિભાગના વડા RSMને મોકલી પણ દેવામાં આવ્યો છે. તો જેમાં સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દિવાળીને લઈ અને સ્ટેન્ડ ટુ રહેવાની તૈયારી રાખવામાં આવી છે. તો સ્ટાફ કોણ હાજર રહેશે તેની યાદી તેમજ સામાન્ય દિવસો કરતાં વધારાનો 20% સ્ટાફ પણ રિઝર્વ રાખવાનો રહેશે. તો દવાઓનો જથ્થો પણ તૈયાર રાખવાનું કહેવામાં આવ્યું છે. તો દિવાળીના બરસનમાં કેસ આવતા હોવાથી સ્કિન વિભાગ પણ સૌથી વધુ જવાબદાર આવશે તેવી પણ વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. ઇમરજન્સી વિભાગમાં પણ માટે વધારવાની તૈયારી લેવામાં આવી છે. તો આગ લાગવાની ઘટનાઓને લઈ ફાયર શાખા પોતાના 7 ફાયર સ્ટેશન ઉપર વધુ 5 જગ્યાએ ફાયર ચોકી પણ ઊભી કરી છે. તો જ્યાં ફાયર ફાઇટર તૈનાત કરી કોઈ પણ જગ્યાએ પહોંચવા સક્ષમ હશે. તો આ ચોકીમાં પરા બજાર, ફૂલછાપ ચોક, સંત કબીર ચોક અને નાના મવા સર્કલ અને યુનિવર્સિટી રોડમાં પણ સમાવેશ થાય છે. ઇમરજન્સી માટે 108 સેવાની તમામ 40 એમ્બ્યુલન્સ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે. તો સાથે સાથે પોલીસ પણ નવા વર્ષ સુધી રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ કરવાની છે. તો જાહેર સ્થળે ફટાકડા ફોડવામાં આવતા હોય અથવા તો કોઈ જોખમી હોય તેવી જગ્યાએ ફટાકડા ફોડતા હોય તો જગ્યાને પહોંચી કાયદેસરની કાર્યવાહી કરશે. તે માટે પેટ્રોલિંગ વાહનોને પણ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યા છે. રાજકોટના ઉપલા કાંઠે આવેલી ગોકુલનગર વસાહતમાં મનપાના ફ્લેટમાં ગેરકાયદેસર ભાડે આપી અને ગેરકાયદેસર ખાયકી કરતા મામા અને તેની સગીરતા રાણાનું કૌભાંડ બહાર આવતા મામાએ મળતિયા સાથે જઈ અને ઘણા પરિવારની દિવાળી બગાડી નાખી. રાત્રિના સમયે મકાન પણ ખાલી કરાવ્યું હતું. આવાસ યોજનામાં કૌભાંડ બહાર આવતા તંત્રને પણ માનવતા દાખવી નક્કી કર્યું છે કે ભલે ગેરકાયદેસર પણ દિવાળી સુધી તેમના મકાન ખાલી કરાવાશે નહીં, જેથી પરિવારને પણ દિવાળી મનાવી શકે. આ જ કારણથી મનપાના ફ્લેટમાં રહેતા હોવા છતાં પણ તેને ખાલી કરાવ્યા હતા, જેથી પરિવારે તાળા મારી ભાગી ગયા અને બોલાવવામાં આવેલા મનપાને પણ તેના પર પોતાના તાળા માર્યા હતા. તો મારફતના પૈસાની ખાચકી સહિતની કાળી કરતૂતને ખાઈ અને કાંધાઈ પણ સામે આવી છે. તો ગરીબ પરિવાર સાથે ભાડું વસૂલતા હોવાની હાથે પણ રાત્રિના સમયે મનપાના તાળા બીજી વાર તોડ્યા છે. તો સામાન ખાલી કરી પણ ભાગી ચૂક્યા છે. આ કારણે દિવાળી ટાણે પરિવારને રમઝોડવાનો વાર આવ્યો છે. તો અહીં આશ્ચર્યની વાત તો એ છે કે કૌભાંડકારો કોણ છે અને મનપાના અધિકારીઓ જાણે છે કે આમ છતાં પણ તેની સામે પગલાં લેવામાં આવતા નથી. તો મનપાએ પણ ઝૂંપડપટ્ટીવાસીઓને શરતે આવાસ આપ્યા છે કે 15 વર્ષ સુધી આ મકાન કોઈને ભાડે આપી શકાય નહીં તેમજ વેચી પણ શકાય નહીં. પણ રાજકીય લગાવથી પોતાના અનેક મળતિયાઓને પણ લાભાર્થીઓ ઘુસાડખારી અને મામાને ફ્લેટ ભાડે આપવાના ધંધા ચાલુ કર્યા છે. તો લાભાર્થીઓ પણ ફ્લેટ ભાડે આપવાનું ચાલુ કર્યું છે. તો આવાસ યોજનામાં ભાડું કેટલું લેવું મામા અને રાણુ જ નક્કી કરતા હતા અને બધા ફ્લેટમાંથી ભાડું વસૂલવાનું કામ પણ રાણુ કરતો હતો. તો આ એક મોટું કૌભાંડ પણ બહાર આવ્યું છે. રાજકોટ શહેરના કોઠારિયા સોલવન્ટ હાઉસિંગ બોર્ડમાં ક્વાર્ટરમાં છેલ્લા 6 મહિનાથી માવતરે રહેલી ધર્મિષ્ઠા નામની પરિણીતાએ પતિ ચેતન બિપિન નિમાવત સામે ફરિયાદ નોંધાવી છે. તો ફરિયાદ મુજબ 8 વર્ષ પહેલા પ્રથમ લગ્ન છૂટાછેડા થયા હતા. તે બાદ લગ્ન જીવન દરમિયાન 3 પુત્ર પણ તેને થયા છે. તો છૂટાછેડા બાદ માવતરે કોર્ટમાં જામીન કર્યા હતા. ત્યારબાદ ચેતન નિમાવત પણ આવતો હોય તો તેને પણ સંપર્ક થયો છે. તો બાદમાં તે સંપર્કમાં પ્રેમમાં પલટાયો હતો. તો પોતે વક્તા હોવાથી સંતાનના 3 પુત્ર હોવાની પણ ચેતનાને વાત કરી હતી.
હતી. તો તે દરમિયાન બહેને પણ ત્રણેય પુત્રી ચેતન સહિતના ભાગેડુ દર્શન સાથે લગ્ન કરી લીધા હતા અને જ્યાં બાદ બંને માતાજીના મંદિરે લગ્ન કર્યા હોવાની પણ એક પ્રાથમિક તપાસમાં વાત સામે આવી રહી છે. તો લગ્ન બાદ ચેતન કામ ધંધા માટે સુરત ગયો હતો. તો થોડા સમય બાદ સુરત ભાડાનું મકાન રાખી પોતાને તેમજ દીકરીને ત્યાં બોલાવી લીધી હતી. ત્યારબાદ ચેતન ડ્રાઇવિંગ કામ કરતા હોય તે ઘરે જમવા આવી શકતા ન હોવાથી એક વખત ચેતનને ફોન કરી અને જમી લીધું છે તેવું પૂછી અને તેની પત્ની તેને ટિફિન દેવા તેના કામના સ્થળ પર ગઈ હતી. તો આ સમયે પોતે સગર્ભા હોવા છતાં પણ પતિ ચેતન પોતાને તેમજ પુત્રીને છોડીને જતો રહ્યો હતો. તો રાજકોટ આવ્યા બાદ ચેતનને ફોન કરવામાં આવ્યો હતો. ફોન કરવામાં આવ્યા બાદ જે હકીકત હતી તેનાથી તેને અવગત થતા ચેતન તેની ફોઈની દીકરી સાથે પણ ભાગી ગયો હોવાની પણ પોલીસ તપાસમાં આ વાત સામે આવી છે. ગુજરાત સરકારે અમદાવાદ અને સુરતને વિવિધ શહેરો સાથે જોડતા 5 આંતર ફ્લાઇટ સેવા શરૂ કરવાનો એક મહત્વનો નિર્ણય લીધો છે. આ ફ્લાઇટ્સ અમદાવાદ સુરત, અમદાવાદ ભુજ તથા સુરત રાજકોટ, સુરત ભાવનગર, સુરત અમરેલી વચ્ચે બંને દિશામાં ઉડાન ભરવાની છે. આ ફ્લાઇટ માટેનું મહત્તમ ભાડું 3,500 થી લઈ અને 5,000 રૂપિયા રહેવાનું છે. તો રાજ્યના નાગરિક ઉડ્ડયન મંત્રી પૂર્ણેશ મોદીએ આ વાત જણાવી છે. આ હવાઈ સેવામાં અમદાવાદ ભુજ અમદાવાદ માટે 50 સીટરની વિમાન તથા બાકીની તમામ સેવા માટે 9 સીટર વિમાન ઉપલબ્ધ કરાવશે. મંત્રી પૂર્ણેશ મોદીએ ઉમેર્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્યના નાગરિકોને લોકોને સૌથી ઝડપી આર્થિક પરિવહન સુવિધા પૂરી પાડવા માટે રાજ્ય સરકારે વિવિધ પ્રવાસન સ્થળો તેમજ નાના શહેરો અને મોટા શહેરો સાથે જોડવા માટે પ્રાદેશિક હવાઈ જોડાણ શરૂ કરવાનું આયોજન કર્યું છે. તો રાજ્યના નાગરિકોને નાગરિક ઉડ્ડયન ક્ષેત્રે વધુ સારી ક્વોન્ટિટી સુવિધા મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે અને ગુજરાતના શહેરોને પણ જોડવા માટે રાજકીય VGF યોજના હેઠળ શરૂ કરવાનો નિર્ણયને મંજૂરી આપી છે. તો જેમાં અમદાવાદ ભુજ અમદાવાદ માટે 50 સીટરની વિમાનની સુવિધા, સુરત ભાવનગર સુરત માટે 9 સીટરની અને સુરત અમરેલી સુરત માટે 9 સીટરની અને સુરત રાજકોટ માટે 9 સીટર તથા સુરત અમદાવાદ માટે 9 સીટરની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવવાની છે. હાલ રોકા એક નાનકડા વિરામ માટે. વિરામ બાદ ફરી મળીશું. વિરામ બાદ આપનું સ્વાગત છે. હવે જોઈએ સમાચાર આગળના. આજકાલના યંગસ્ટર્સ પોતાના મોજશોખ પૂરા કરવા માટે ઘણીવાર ગુનાહિત કાવતરા પણ રચતા હોય છે. નાની મોટી ચોરી, લૂંટ તેમજ છેતરપિંડી કરતા પણ ઘણીવાર ઝડપાઈ આવે છે. એવો જ એક કિસ્સો અમદાવાદના સરખેજ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે, જેમાં બે મિત્રોએ પોતાના વૈભવી શોખ પૂરા કરવા માટે વેપારી પાસેથી ખંડણી માંગી આત્મહત્યાના પ્રયાસમાં ફસાવવાની ધમકી આપતા હતા અને વેપારી પાસેથી ખંડણી ભેગી કરી બંને એક BMW કાર પણ ખરીદી હતી. તો જો કે અંતે સરખેજ પોલીસે બંનેની ધરપકડ કરી અને કારને પણ જપ્ત કરી લીધી છે. તો પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં આરીફ અને યુસુફ નામના બે મિત્રો છે. તો એકના પિતા ચાની કીટલી તો બીજાના પપ્પા ઇસ્ત્રી કામ કરે છે, પરંતુ બંનેને અન્યનું જોઈ અને પોતે પણ આવી લાઈફ જીવવી છે તેવી ઈચ્છા સાથે ખોટી રીતે પૈસા કમાવાનો રસ્તો બંને યંગસ્ટર્સે અપનાવ્યો છે. તો તેઓ અલગ અલગ વેપારી પાસેથી ખંડણી ઉઘરાવતા હતા અને આપઘાતના કેસમાં ખોટી રીતે ફસાવી દેવાની ધમકી પણ તેઓ અવારનવાર વેપારીને આવતા હતા. તો જેથી વેપારીઓ પણ ડરને કારણે તેઓને પૈસા આપી દેતા હતા અને આ જે પૈસાથી બંને એક BMW કાર પણ ખરીદી હતી. તો જો કે એક વેપારીએ બંને સામે સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા બંનેને જેલ ભેગા કરી દેવામાં આવ્યા છે. જુહાપુરા વિસ્તારમાં જ રહેતા અને જાવેદ ગેલેરિયા નામના વેપારી પાસેથી બંને ફેક્ટરીનું
ગુમાસ્તાર લાયસન્સ કઢાવી આપવાની વાત કરી હતી અને અંદાજે 3.5 લાખ રૂપિયા પણ પડાવ્યા હતા. લાંબા સમય બાદ પણ લાયસન્સ ન મળતા વેપારીને શંકા ગઈ અને તેઓએ લાયસન્સ માટે દબાણ કરતા જો તેઓ પોલીસમાં ફરિયાદ કરશે તો તેમને સામે ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી અને માર મારવાની ધમકી પણ આપી હતી. આ વેપારી પાસેથી કુલ 31 લાખની આસપાસ પૈસા પડાવ્યા બાદ વધુ પૈસા માંગ કરતા તેઓએ અંતે પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. સરખેજ પોલીસે ફરિયાદના આધારે બંનેની ધરપકડ કરી પૂછપરછ પણ શરૂ કરી છે. તો જેમાં જાણવા મળ્યું છે કે બંને મધ્યમ વર્ગના પરિવારમાંથી આવે છે અને વૈભવી લાઈફસ્ટાઈલ જોઈ અને પોતે પણ એવી લાઈફસ્ટાઈલ જીવવી છે તેવી ઈચ્છા સાથે આ મોડ ઓપરેટથી લોકોને છેતરવાનું કામકાજ તેઓએ શરૂ કર્યું હતું. આ સિવાયને કેટલાક લોકો પણ આ રીતે ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી છેતર્યા છે અને પોલીસે પણ વધુ તપાસ હાથ ધરી છે. વાત કરીએ ભાવનગરની તો ભાવનગર રેલવે ડિવિઝનમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત એક જ ટ્રેનમાં એક જ દિવસે ખુદાબક્ષ મુસાફરોએ જથ્થો અને પકડી પાડવામાં તંત્રને સફળતા હાથ લાગી છે. દિવાળી અને છઠના તહેવાર વચ્ચે ટ્રેનોના ઘસારાને ધ્યાનમાં રાખી અને ડિવિઝનલ રેલવે મેનેજર મનોજ ગોયલના નિર્દેશ અનુસાર ભાવનગર ડિવિઝનમાં ખાસ ટિકિટ ચેકિંગ ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. તો ભાવનગર ટર્મિનલ પર ટ્રેન ભાવનગર આર્સન નોલ સ્પેશિયલમાં મંગળવારે ટિકિટ ચેકિંગ દરમિયાન ટિકિટ વિનાના મુસાફર કરતા 267 મુસાફરોની ઓળખ કરવામાં આવી છે. તો તેમની પાસેથી દંડ અને ભાડા તરીકે એક જ દિવસમાં એક જ ટ્રેનમાંથી 2,09,160 નું ભાડું વસૂલાત કરવામાં આવ્યું છે. તો જે અત્યાર સુધીનો રેકોર્ડ છે, પરંતુ કોઈ પણ ટ્રેનમાં ટિકિટ વિનાના મુસાફરો ચેકિંગ દરમિયાન મળી આવે છે, પરંતુ આટલા મોટા પ્રમાણમાં ટિકિટ વિનાના મુસાફરો મળી આવતા હવે અન્ય ટ્રેનોમાં પણ ઘનિષ્ઠતાનું ચેકિંગ હાથ ધરાયું છે. તો રેલવે ડિવિઝનમાં 267 મુસાફરો એક જ ટ્રેનમાં એક જ દિવસે ટિકિટ વિના મુસાફરી કરતા પકડાયા હોય તેવો આ પ્રથમ બનાવ સામે આવ્યો છે. ભાવનગર અને અસનોલ સ્પેશિયલમાં મંગળવારે ટિકિટ ચેકિંગ દરમિયાન ટિકિટ વિના મુસાફરી કરતા 267 મુસાફરોને પકડી પાડવામાં આવ્યા છે અને એક જ દિવસમાં પશ્ચિમ રેલવે વિભાગમાંથી 2,09,160 પણ દંડ વસૂલવામાં આવ્યો છે. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સુપ્રસિદ્ધ તીર્થધામ સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં 30મી સ્વામિનારાયણ સત્સંગ શિબિર યોજાઈ હતી. તો જેની કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા બુધવારના રોજ સાંજે મુલાકાત અને દર્શન કર્યા હતા. ત્યારબાદ કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી શ્રી કુંડલેશ્વર મહાદેવજીના દર્શન પણ કર્યા છે. ત્યારબાદ ઐતિહાસિક દરબારગઢની મુલાકાત લીધી હતી. તો જ્ઞાન જીવનદાસજી સ્વામીની પ્રેરણાથી ચાલતી સ્વામિનારાયણ સત્સંગ શિબિર તથા વિવિધ આધ્યાત્મિક એવં સામાજિક પ્રવૃત્તિઓથી પ્રભાવિત થતા સંતો દ્વારા મુખ્ય મંત્રીઓનું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. કુંડળધામ ખાતે તેઓ બુધવાર સાંજે આવી પહોંચ્યા હતા અને પહોંચ્યા બાદ પ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા. ત્યારબાદ કુંડલેશ્વર મહાદેવજીના દર્શન કર્યા. ત્યારબાદ ગુરુજી જ્ઞાનપ્રકાશ દાસજી સ્વામીના દર્શન કરી આશીર્વાદ તેઓએ પ્રાપ્ત કર્યા હતા. વાત કરીએ મહેસાણાની તો મહેસાણા શહેરમાં બુધવારે આજીવન ઘટના બની આવી છે. તો રાજમહેલ રોડ ઉપર ગણેશ મંદિરની બાજુમાં આવેલા મંગલ મૂર્તિ કોમ્પ્લેક્સની દુકાનમાં એક્ટિવા ઘૂસી ગયું હતું. તો એક્ટિવાને ચાલકે રેસ્ટ્રી ઉપર કાબુ મેળવતા 15 ફૂટ નીચે ભોયરામાં રહેલી સાયબર કાફેમાં એક્ટિવા ઘૂસી ગયું હતું. તો જેને કારણે દુકાનના કાચ સામે પાર્ટીશન તૂટી ગયું હતું. તો આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થતા વિડીયો વાયરલ થયો છે. આ ઘટના એક્ટિવા ચાલકને ઈજા પણ પહોંચી છે તેવી પ્રાથમિક તપાસમાં વાત પણ સામે આવી રહી છે. કોરોના મહામારીને કારણે સમગ્ર રાજ્યમાં તહેવારોની ઉજવણી પર રોક લગાવવામાં આવ્યો હતો. તો જોકે રાજ્યમાં હાલ કોરોના કેસમાં ઘટાડો થતા દિવાળી તહેવારની ઉજવણીની છૂટ આપવામાં આવી છે. તો જેની સાથે લોકો પણ દિવાળી તહેવારની ઉજવણી ધામધૂમથી કરી રહ્યા છે. ત્યારે મહેસાણામાં દિવાળીને લઈને ખરીદી માટે બજારોમાં ભારે ભીડ પણ જોવા મળી રહી છે. મહેસાણા શહેરમાં આવેલા તોરણવાડી માતાના ચોકમાં દિવાળી તહેવાર નિમિત્તે સાંજે ભીડ જામી હતી. તો નાના મોટા વેપારીઓની દુકાનમાં લોકો ટોળે પણ જોવા મળ્યા છે. લાંબા સમય બાદ દિવાળીના તહેવાર મનાવવા માટે લોકો બજારોમાં ખરીદી કરવા ઉમટી રહ્યા છે. તો બજારોમાં હાલ વિવિધ પ્રકારના દીવડા, મીઠાઈઓ, ફરસાણ તેમજ મુખવાસ સહિતની વસ્તુઓની લોકો ખરીદી મોટા પ્રમાણમાં કરી રહ્યા છે. તહેવારના સમયે શહેરોના મુખ્ય બજારોમાં ટ્રાફિક સમસ્યા ઉકેલવા માટે એન્ટ્રી પોઈન્ટ પર હોમગાર્ડના જવાનો ખડે પોગે પોતાની ફરજ પણ બજાવી રહ્યા છે. હાલ સમાચારોની સમાપ્તિમાં બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો કે ન્યૂઝ. નમસ્કાર.